હાથ ઈંડા છે, જોઈ શકો છો તમે. કંઈ ખબર નથી પડતી આમાં ઈંડા શેના છે. બીજા કબૂતર આવીને ઈંડા મેકી દીધા છે કે પછી એક કબૂતરના છે, કંઈ એમ ખબર નહીં હવે. તો મિત્રો જોઈ શકો છો આપણા કબૂતર નીચે છણવા આવી ગયા છે, તો આપણે એને થોડીક છણ પણ નાખી દઈ. તો આપણે છણ આપણે જોઈ શકો છો આ થેલીમાં આપણે છે, તો આપણે એને છણ નાખી દઈ. જો તમે આપણા કબૂતર બધા નીચે છણવા આવી ગયા છે. અમુક પાણી પણ પીવે છે, જુઓ નીચે આવે છે, જુઓ છણ ખાવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો તમારું સ્વાગત છે એક વખત મારા નવા વ્લોગમાં. તો આજે આપણે જોઈ શકો છો આપણા કબૂતરનું સેટઅપ છે. અહીં જોઈ શકો છો થોડાક કબૂતર નીચે ચણમાં પણ આવેલા છે, જંગલી છે, જો એ પણ ઉપર વહી ગયા છે. તો આજે આપણે એની અંદર બચ્ચા છે, આપણે સેટઅપની ઉપર જઈશું ને સેટઅપની અંદર તમને બતાવશું ને પછી છેલ્લે આપણે બચ્ચાને નીચે ઉતારી તમને બતાવશું કે બચ્ચાની ગ્રોથ કેવી છે. અને આપણે સેટઅપની ઉપર હવે જઈએ ને તમને સેટઅપનું રિવ્યૂ આપી દઈએ, કારણ કે આપણે હજી ઘણા સમયથી આપણે સેટઅપનું રિવ્યૂ નહોતું આપ્યું એટલે આપણે આપી દઈએ. અંદાજિત 4-5 દિવસ થઈ ગયા ત્યારનું આપણે સેટઅપનું રિવ્યૂ નથી આપ્યું, તો આજે આપણે પાછું સેટઅપનું રિવ્યૂ આપી દઈએ ને તમને કબૂતર પણ બતાવી દઈએ. જોઈ શકો છો આપણી પાસે એટલા કબૂતર છે, થોડાક ઉપર બેઠા છે, થોડાક પોતપોતાના ખાનામાં બેઠા છે, એમ બધા અલગ અલગ બેઠા છે. તો ઉપર જઈને તમને હું બતાવી દઉં. મિત્રો જોઈ શકો છો આપણે આ સેટઅપ છે ને આપણે જોઈ શકો છો ઉપર ચડવા માટે ગોઠવી દીધું છે ને હવે આપણે તમને સેટઅપ ઉપર જઈ ને તમને દેખાડી દઈ ને બધી રિવ્યૂ આપી દઈ. ને આ જોઈ શકો છો આ ભાર્ગવભાઈ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. તારે ઉપર જવું છે દીકા? ઉપર ચડવું? કા જવું? ઉપર જવું કબૂતર ઉડાડવા? જો એ ઉપર ચડવાનો પ્રયત્ન કરે ને જોઈ શકો છો આપણા કબૂતર આપણે સેટઅપ ઓલું કર્યું ત્યાં ઉપર વહી ગયા છે બધા, થોડાક અમુક જ ઓલામાં બેઠા છે. તો હવે આપણે તમને સેટઅપની ઉપર જઈ ને તમને હું રિવ્યૂ બતાવી દઉં. ત્યાં જો આપણને કંઈક દેખાડવાનો પ્રયત્ન કરે છે. હું દેખાડે છે બધા? હું છું લાગી ગયું? તો મિત્રો હવે આપણે જઈ સેટઅપની ઉપર જોઈ શકો છો આપણે અહીં જઈશું સેટઅપની ઉપર. તો તમે જરીક આપણે ચેનલને સપોર્ટ કરતા રહેજો. હવે તમને આપણે સેટઅપનું રિવ્યૂ બતાવી દઈએ. આપણે આવી ગયા છીએ ઉપર, તમે જોઈ શકો છો આપણે સેટઅપની ઉપર આવી ગયા છીએ ને આપણા કબૂતર જોઈ શકો છો. આપણે ઉપર આવ્યા હતા બધા જ કબૂતર માથે આવી ગયા છે, છત ઉપર જોઈ શકો છો. અમુક અંદર બેઠા છે, હું તમને બતાવી દઉં બધાને. તમે સેટઅપનો રિવ્યૂ આપી દઈએ. હવે જો અમુક બા અહીંયા બેઠા છે, એ પણ ઉડવા માંડ્યા છે, જોઈ શકો છો. તો તમને ધીમે ધીમે સેટઅપનો રિવ્યૂ આપી દઈએ. જો તમે આની અંદર બેસા છે, એ પણ ઉપર વ્યા છે. બાકી તો બધા જ ખાના ખાલી છે, જોઈ શકો છો તમે. જો તમે આ બાજુ તો બધા જ ખાના ખાલી છે, જોઈ શકો છો. તમને આ બાજુ બતાવી દઈ તો જુઓ તમે આની અંદર 2 કબૂતર છે, એ 2 બહાર ગયા નથી, જોઈ શકો છો. અંદર બેસા રહ્યા છે, ઈંડા બચ્ચા કંઈ એવું છે એની અંદર. તો બીજા ખાનામાં તમને હું બતાવી દઉં તો આ ખાનાની અંદર જોઈ શકો છો અહીંયા એક બચ્ચું છે, તો હું તમને જરીક બહાર કાઢીને દેખાડવાનો પ્રયત્ન કરીશ. તો જો મિત્રો આવી રીતનું કંઈક બચ્ચું છે, બ્લેક જોઈ શકો છો. આખું બ્લેક બચ્ચું છે, તો આપણે એને પણ અંદર મેકી દઈએ. તો આપણે બીજા ખાનાની અંદર જોઈએ તો જો આ અંદર મેકી દીધું છે આપણે એના પડખ્યાના ખાનાની અંદર જોઈએ તો જોઈ શકો છો આની અંદર પણ 2 બચ્ચા છે, એક વ્હાઈટ છે ને એક રેડ છે. તો આપણે બેયને બહાર કાઢીને તમને હું બતાવું. જોઈ શકો છો આપણે આ એક બચ્ચું બહાર કાઢી પહેલાં આપણે આ વ્હાઈટને પહેલાં બહાર કાઢી. જોઈ શકો છો આખું વ્હાઈટ બચ્ચું છે, જોઈ શકો છો. જરીક પૂછ બ્લેક છે, બાકી તો વ્હાઈટ છે. જુઓ તમે મસ્તીનું બચ્ચું છે આ પણ, એની ગ્રોથ પણ સારી છે. તો આપણે આને અંદર મેકી દઈએ. જોઈ શકો છો આને પણ આપણે અંદર મેકી દીધું છે. આપણે ઓલા રેડવાળા બચ્ચાને બહાર કાઢીને દેખાડી દઈએ તમને. તો મિત્રો આના 2 પાખું લાલ છે, જરીક ડોક પણ લાલ છે, જોઈ શકો છો. બાકી વ્હાઈટ છે, થોડું બ્લેક એન્ડ વ્હાઈટ છે એમ હે બધું. હવે આપણે આને પણ અંદર મેકી દઈએ. જોઈ શકો છો આપણે આને પણ અંદર મેકી દીધું છે. બાકી તો આ ખાનામાં બધા જોઈ શકો છો તમે, એકમાં ઈંડા છે, આ ઉપર ખાનામાં કાંઈ છે નહીં, આ બાજુ પણ એકેય ખાનામાં કાંઈ છે નહીં, જોઈ શકો છો તમે. આ ખાનામાં આપણે જોયું એ પ્રમાણે જોઈ શકો છો 2 કબૂતર છે, એ બહાર જવા ગયા નથી, ઈંડા કે બચ્ચા કાંઈ નથી, માળો બનાવે છે એવું લાગે છે આપણને. ને આ ખાનામાં આપણને બતાવી દઈએ તો અહીંયા જોઈ શકો છો 2 ઈંડા પીડ્યા છે ને અહીંયા 2 કબૂતર પણ બેઠા છે. તો આપણે એને પણ આગળ બતાવું અંદર ઈંડા બીજા છે કે નહીં. ઈંડા ઉપર બેસતા નથી ને બીજે જે બેસતા છે. તો હું તમને બતાવી દઉં જરીક અંદર શું છે એમ.
આપણે પહેલાં આ કબૂતરને જોઈ તો જુઓ, આ કબૂતર બહુ ડેન્જર લાગે છે. તો આપણે આ કબૂતરને બહાર મેકી દઈએ. જુઓ તમે, એ પણ ઉપર વીગ્યું છે. જોઈ શકો છો એની નીચે જુઓ તમે ઈંડા છે. તો આપણે આ લાલના કબૂતરને પણ બહાર મેકી દઈએ. આને પણ આપણે બહાર મૂકી દઈએ. તો એ પણ ઉપર વીગ્યું છે. આની અંદર જોઈ શકો છો તમે 2, 5, 7 ઈંડા છે. જોઈ શકો છો તમે, કંઈ ખબર નથી પડતી આમાં ઈંડા શેના છે. બીજા કબૂતર આવીને ઈંડા મેકી દીધા છે કે પછી એક કબૂતરના છે, કંઈ એમ ખબર નહીં. હવે તો આપણે આમાં હવે કંઈ ખબર નહીં આપણને કે એટલા બધા ઈંડા કેમ છે. બીજા કબૂતર અંદર આવીને ઈંડા મેકી ગયા હોય ને પછી બીજા ખાનામાં રહેવા વે ગયા હોય તો ખબર નહીં. તો આની અંદર એટલા બધા ઈંડા છે. જોઈ શકો છો તમે કેટલા બધા છે ઈંડા. તો આપણે બચ્ચાને નીચે ઉતારી લઈને પછી તમને પાછા બચ્ચા બધા ત્રણે એક સાથે દેખાડી દઈ ને ઈંડા તો આપણે જોઈએ એ પ્રમાણે આમ જોઈ શકો છો કેટલા બધા ઈંડા છે. ને આપણા બીજા બધા જ કબૂતર જોઈ શકો છો અહીંયા છત ઉપર વે ગયા છે. જુઓ તમે બધા ઉપર બેઠા છે. જુઓ અહીંયા પણ બેઠા છે, અહીંયા પણ બેઠા છે. જુઓ તમે અહીંયા પણ બેઠા છે. ને 2 કબૂતર અંદર બેઠા છે, બાકી તો બધા જ વી ગયા છે. ને આ બચ્ચા છે તો તમને નીચે બચ્ચા લઈને બતાવી દઈ. તો આપણે જઈ સેટઅપની નીચે. મિત્રો જોઈ શકો છો આપણા કબૂતર બધા જ ઉડી ગયા છે. કંઈક બાજ કે એવું આવ્યું હતું એટલે જોઈ શકો. હા તમે બધા જ કબૂતર આપણા ઉડી ગયા છે. સેટઅપની નીચે આવી ગયા છે ને આપણા કબૂતર ઉડી ગયા છે. એ પણ જોઈ શકો છો ઉપર આવીને બેસી ગયા છે. ને આપણે બચ્ચા નીચે લાવ્યા છીએ. જોઈ શકો છો આવા કંઈક 3 બચ્ચા છે. જોઈ શકો છો આ એક રેડ છે, એક હાવ બ્લેક છે ને એક વ્હાઈટ છે. જોઈ શકો છો આપણા લોફની અંદર આ 3 બચ્ચા છે. અત્યારે જોઈ શકો છો તમે. આવા કંઈક બચ્ચા રહેવાના છે આપણી પાસે. તો હવે આપણે આને અંદર ઉપર મેકી દઈએ. ને આપણા કબૂતર પણ બધા જ આવી ગયા છે. જોઈ શકો છો થોડાક ઉપર બેઠા છે, બાકી બધા અહીંયા બેસવા આવી ગયા છે. અમુક પોતપોતાના ખાનામાં પણ વયા ગયા છે. ને આપણા 3 બચ્ચા છે એ તો આપણે જોઈએ એ પ્રમાણે જોઈ શકો છો. એક લાલ છે, એક વ્હાઈટ છે ને એક કાળા જેવું છે. તો આપણે એ બચ્ચાને પણ ઉપર મેકી દઈએ. તો મિત્રો હવે આપણે જોઈ શકો છો આપણે પોતપોતાના ખાનામાં બચ્ચાને પણ મેકી દીધા છે. જોઈ શકો છો 3 બચ્ચા આપણે અંદર મેકી દીધા છે. જો ને આપણે સેટઅપની નીચે જઈને કબૂતરને પાછા સણ પાણી નાખી દઈએ. મિત્રો આપણે સેટઅપની નીચે આવી ગયા ને આપણા કબૂતર પાછા બીજી વખત ઉડી ગયા છે. જોઈ શકો છો તમે બધા જ ઉડી ગયા છે. 2 થી 3 અહીંયા રહ્યા છે. જોઈ શકો છો આપણા કબૂતર ઉડી ગયા છે. જોઈ શકો છો આ પતંગ શકે છે એના કારણે મને લાગે છે કે બધા જ કબૂતર ઉડે છે. જુઓ તમે, જો આપણા કબૂતર બધા જ ઉડી ગયા છે. જો આ બાજુથી આવે છે. જોઈ શકો છો તમે. તો મિત્રો જોઈ શકો છો આપણા કબૂતર નીચે છણવા આવી ગયા છે. તો આપણે એને થોડીક છણ પણ નાખી દઈએ. તો આપણે છણ આપણે જોઈ શકો છો આ થેલીમાં આપણે છે. તો આપણે એને છણ નાખી દઈએ. જો તમે આપણા કબૂતર બધા નીચે છણવા આવી ગયા છે. અમુક પાણી પણ પીવે છે. જુઓ નીચે આવે છે. જુઓ છણ ખાવા. તમે બધા જ ભૂખાવ એવું લાગે છે આપણને. થોડાક ઉપર બેઠા છે તમે, બાકી બધા ચણવા આવી ગયા છે. ચોક્કસ સૂરજ દાદા આપણા હાથમાં આવી ગયા છે. દી હાથમાં થઈ ગયો છે. હાંજ પડવા આવી ગઈ છે. ને આપણા કબૂતર જોઈ શકો છો ઘણા ખરા અંદર છે ને થોડાક બહાર છે. બીજા બધા અંદર બેસી ગયા છે. તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ પાછા આપણા નવા વ્લોગમાં.